ત્યારે મોટા બોટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે એ બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે, દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે, તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ, તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવું જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે, એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. હું ભાજપમાં રહીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો, કેમ આવ્યો અને એની છોકરીને ટિકિટ પણ આપવા? જો એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય. પણ તે વખત આંબલીથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ. અને ફરી પણ પાછી હમણાં આંબલીથાની સીટ એ પુરુષની સીટ હતી, પણ છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલીથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. મનસુખ વસાવા દ્વારા એ વાત કરવામાં આવે છે કે જ્યાં આ ભરૂચના જે ઉમેદવાર હતા તે હવે બુટલેગર બની ગયા છે અને 23 લાખના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ થાય છે. શું છે આખો મામલો? અહીંયા દિનેશ વસાવા કરીને એક નેતા છે જે ભાજપમાં છે અને એમની દીકરીને એક જિલ્લા પંચાયત ઉપરથી સીટ આપવામાં આવી હતી, જે ટિકિટ આપવામાં આવી હતી રશ્મિતા વસાવાને. હવે અહીંયા આખો મામલો એવો સામે આવ્યો કે આ દિનેશ વસાવા પહેલાથી જ બુટલેગર છે અને આના પહેલા પણ 3 કરોડથી વધુનો જે મુદ્દામાલ છે એની સાથે આ દિનેશ વસાવા જે ભાજપમાં છે હાલ એ પકડાયો હતો. જે તે સમયે કોંગ્રેસમાં હતો, ત્યારબાદ ભાજપમાં આવી ગયા. અને હવે મનસુખ વસાવા દ્વારા અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે જેવા દિનેશ વસાવા પકડાયા એટલે અહીંયા ચર્ચાઓ એવી ચાલુ થઈ ગઈ કે ભાજપના નેતા છે ને ભાજપના નેતાઓ બુટલેગર પણ છે, દારૂનું વેચાણ કરી રહ્યા છે અને સીધા જ આક્ષેપ ભાજપની સામે લગાવવામાં આવ્યા. ભાજપ ઉપર પ્રશ્નો ઉભા થયા અને મનસુખ વસાવા દ્વારા અહીંયા સીધું જ કહી દેવામાં આવ્યું કે નીલ રાવ જે ત્યાંના પ્રમુખ છે ભાજપના, નીલ રાવના કહેવાથી આ રશ્મિતા વસાવાને ટિકિટ આપવામાં આવી હતી. એટલે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે નીલ રાવે એક બુટલેગરની દીકરીને ભાજપમાં ટિકિટ આપી. હવે મનસુખ વસાવા દ્વારા અહીંયા એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આખે જે બાબત સામે આવી અને જે ભાજપનો નેતા નીકળ્યા તો એની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ. અને ઘણા બધા એવા લોકો છે કે જે બુટલેગરનો ધંધો કરવા માટે ભાજપમાં જોડાઈ જતા હોય છે. અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે ગુજરાતમાં આપણે રહીએ છીએ, જ્યાં એમ તો દારૂબંધીની બહુ વાત કરવામાં આવે છે, પણ આપણને બધાને ખબર છે કે કેવી રીતે દારૂબંધીના ધજાગરા ઉડતા પણ આપણે અનેકવાર જોયા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જો ભાજપના નેતાઓ જ બુટલેગરનું કામ કરે છે તો પછી અહીંયા ગંભીર સવાલો એ ઉભા થાય છે કે ભાજપના નેતાઓ કેવી રીતે એવું કહી શકે કે ગુજરાતમાં દારૂબંધી છે. કારણ કે આપણે જોઈએ છે કે અનેકવાર આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અનેક નિવેદનો આપતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે.
કોઈને પણ છોડવામાં નહીં આવે તો હવે આ ભાજપના નેતાઓ ભાજપમાં આવી જાય છે અને પછી બુટલેગરના કામ કરે છે, ધંધા કરે છે. આ તો અહીંયા પોલીસની સરાહના કરવી જોઈએ કે પોલીસે કાર્યવાહી કરીને 23 લાખ રૂપિયા સુધીનો જે જથ્થા માલ છે, 23 લાખ રૂપિયાનો એ જથ્થા માલ જે મુદ્દા માલ છે એ જપ્ત કર્યો અને ત્યારબાદ સવાલો ઉભા થયા કે ભાજપના નેતા પકડાયા. નહીં તો આખી બાબતમાં જો પોલીસ દ્વારા આવી કાર્યવાહી નહીં કરવામાં આવતી તો સવાલો જ નહીં ઉભા થતા કે પોલીસ પકડી શકે કોઈને, અને પોલીસે પકડી લીધા તો પછી ભાજપના નેતા હતા એવી વાત પણ અહીંયા કદાચ જે ભાજપના નેતા એટલે કે કહી શકાય કે સત્તા પક્ષના નેતા એમનું કેટલું ચાલતું હશે તો પછી ભાજપના નેતાઓના આવા કૌભાંડોને આવા જે બુટલેગરના ધંધા કરે છે તો સામે આવતા જ નહીં. અહીંયા ફરી એકવાર હવે અંદરો અંદરનો જે ડખો છે એ અંદરો અંદરનો ડખો ચરમસીમાએ જોવા મળ્યો કે જ્યારે મનસુખ વસાવાએ સીધા જ આક્ષેપ કરી દીધા નીલ રાવ ઉપર કે નીલ રાવ દ્વારા આખી બાબતે જે ટિકિટ આપવામાં આવી છે એમની દીકરીને ભાજપમાં એ નીલ રાવના કહેવાથી આપવામાં આવી.